આજરોજ જામનગર ખાતે ઇસ્કોન પરિવાર જામનગર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથ બલદેવ સુભદ્રા માઈની આ રથયાત્રાનું ભવ્ય આયોજન થયું છે। આ યાત્રામાં સૌ સમાજ અને સંસ્થાના સૌ આગેવાનો, હોદ્દેદારો, સૌ સભ્યો ભગવાન જગન્નાથજીનું સ્વાગત સત્કાર કરી રહ્યા છે અને જામનગરના આ તમામ માર્ગો પર ભગવાનનો સ્વાગત સત્કાર અને ભક્તોના સ્વાગત સત્કાર માટે તમામ જગ્યાએ ખૂબ મોટી તૈયારી સાથે પ્રસાદની વ્યવસ્થા, ઠંડા પાણી, વરિયાળી શરબત, મગનો શીરો, લાડુ પ્રસાદ જેવી વિશેષ વ્યવસ્થા ઠેર ઠેર કરવામાં આવી છે અને ભગવાન જગન્નાથજીની કૃપા કાયમ જામનગર ઉપર વરસતી રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે જામનગરની જનતાને ખૂબ ખૂબ ભગવાનના આશીર્વાદ મળતા રહે એવી સૌ માટે મંગલ કામના છે। આ યાત્રા દરમિયાન લગભગ 20,000 લોકો જોડાવાના છે અને યાત્રાના અંતે જ્યાં ધર્મસભા થવાની છે ત્યાં 10,000 કરતા વધુ લોકો છે એ પ્રસાદ લેવાના છે અને આ જામનગરમાં 19મી ભગવાનની જગન્નાથજીની આ રથયાત્રા સરસ રીતે ચાલી રહી છે જામનગરમાં અને ખૂબ સંસ્થા, સમાજ અને નગરજનો જોડાણા છે। સૌને ખૂબ ખૂબ ધન્યવાદ। જનતા સમગ્ર જનતા ઉપર ભગવાન જગન્નાથજીની કૃપા કાયમ બરસતી રહે। ભગવાન જગન્નાથજીના સ્વાગતમાં